ડીઝલની તંગીની અફવાને લઈને ધારી તાલુકાના નાગદરા પેટ્રોલ પંપ પર 3000 માણસોની ભીડ જોવા મળી। હાલ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ધારી તાલુકાના નાગદરા ચોકડી પાસે આવેલા હર ભોલે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી હતી। વાહનોની લાંબી કતાર, ખેડૂતો પોતાના બેરલ લઈને પહોંચ્યા હતા। ખેડૂતોની એક જ માંગ હાલ ખેતીની સિઝનમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવા માટેની માંગણી કરવામાં આવી છે। પંપ સંચાલક દ્વારા લોકોને સહકાર આપવામાં આવ્યો હતો। અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા। હવે કેવા કારણોસર તમે આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઉભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા, ભાઈ જતુભાઈ વાળા, ગામ નાગદરા। અમે ખેડૂત સેવી, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે। ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા 1 લોકો છે? કિલોમીટર જેટલી લાઈન છે। એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઉભા છે। હજી વારો ન થયો? ના, હજી નથી વારો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? ભાવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા, કયું ગામ? નાગદરા। પબ્લિકની લાઈન છે, 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે। હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી। અને કેટલીક માણસો કેટલા ભેગા થયા છે અહીંયા? તો 3000 છે, 3035। કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક, એ તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી। એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે? હા, પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે। હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે, હાલ ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, હા, ડીઝલની જરૂર પડે। ડીઝલની જરૂર